ઓમ નમઃ શિવાય. શાસ્ત્રીજી, આજે આપણે બેઠા છીએ તો મનમાં એક પ્રશ્ન છે અને અમારી જનતા પણ જાણવા માંગે છે કે આજે ભારત વર્ષની અંદર અને આખા વલયની અંદર એક મંદીનો માહોલ છે કે જેની અંદર શેરબજાર છે, વેપાર છે અને વૈશ્વિક રીતે આજે ભારત વર્ષની અંદર કે વલયની અંદર એક ટેન્શનનો માહોલ છે કે જેની અંદર ઈરાન છે, અમેરિકા છે, ઇઝરાયલ છે, આજુબાજુના દેશો છે, દુબઈ જેવો જે સમૃદ્ધ દેશ છે એની અંદર પણ યુદ્ધ જેવા આજે સંયોગો બનેલા છે. તો આ બધા યુગ પ્રમાણે અને આ જે બધા યુદ્ધ જે થઈ રહ્યા છે, તો આ યુદ્ધ જે થાય છે એની અંદર ગ્રહોનું કઈ વર્ચસ્વ ખરું કે જેના કારણે આ બધા યુદ્ધ થવાના એક પ્રકારના જે આ લોકોના જે લીડરો બેઠેલા છે, લીડરોના મગજમાં એવું વિચાર આવે કે ભાઈ અમારે યુદ્ધ કરવું જ પડશે. તો આમ વિચારો જે છે ગ્રહોના કારણે થતા હશે કે પછી કે એમના મતભેદના કારણે થતા હશે કે શું એમાં કોઈ ગ્રહોનું કોઈ એમાં સ્થાન ખરું? તેના વિશે અમે જાણવા માંગીએ છીએ અને આના પછી આગળ શું થઈ શકે છે, ગ્રહોનો અત્યારે કેવો ચાલી રહ્યો છે, તેના વિશે કંઈક માર્ગદર્શન જો મળી જાય તો અમારા જે વેપારીઓ છે, શેરબજારના વેપારીઓ છે કે જે વિદેશની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે તે બધાને કંઈક લાભ કરતા થાય એવું શાસ્ત્રીજી ગ્રહો પ્રમાણે કંઈક હોય તો તમે અમને જણાવો. હર મહાદેવ. અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અંદર એવું છે કે અત્યારે મીન રાશિની અંદર સૂર્ય, મંગળ અને શનિ ત્રણેય ગ્રહો જોડે બેઠેલા છે. એમાં સૂર્ય છે એ તેજ અને ગરમ છે, સાથે સાથે મંગળ ઉગ્ર ગ્રહ છે અને ગરમ છે, અને શનિ એ ન્યાયનો ગ્રહ છે પણ એ બી ઉગ્ર ખરો. એટલે એના કારણે અત્યારે આ યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધના કારણે આ થોડી મંદી અને પેટ્રોલ ડીઝલમાં થોડો ફેરફાર, પણ 12 તારીખ પછી બુધ નીચનો થાય છે અને બુધ નીચનો થાય છે એટલે ત્રણેય ગ્રહો મંગળ, શનિ અને સૂર્ય એ ત્રણ ગ્રહો જોડે બુધ ત્યાં સ્થાનમાં બેસે છે. અચ્છા, 4 ગ્રહો ભેગા થાય છે. 4 ગ્રહો ભેગા થાય છે એટલે ચારેય ગ્રહો ભેગા થયા પછી 12 તારીખ પછી છેલ્લા 2 મહિનાની અંદર 12 તારીખ પછી એટલે આ અત્યારે આપણે આ મે મહિનો જે અને જૂન એ મહિનાની અંદર આકસ્મિક કાં તો વાવાઝોડું એવું કંઈક મોટી હાનિ થઈ શકે છે એવી સંભાવના ગ્રહો પ્રમાણે દેખાય છે. અચ્છા, મંગળ જે છે ઉગ્ર છે, જમીનનો કારક કહેવામાં આવે છે, તો એના કારણે એક ભૂકંપ જેવી સ્થિતિ પણ થઈ શકે છે. તો કોઈ મોટી જગ્યા ઉપર કંઈક આગજનની જેવું કોઈક અકસ્માત મોટા થઈ શકે છે. બરાબર છે. તો એ ગ્રહોના કારણે સંભાવના ખરી. જી. તો એના માટે શું ધ્યાન રાખવું જોઈએ? આ ગ્રહો માટેનો શું ઉપાય કરવો જોઈએ? કે કોઈ ગ્રહો જે છે જેને કોઈની કુંડલીમાં નીચનો બુધ બેઠેલો છે, અથવા તો કોઈ શનિ નીચનો બેઠેલો છે, અથવા તો કોઈ અકસ્માત સ્થાનની અંદર 6થા સ્થાનમાં કે 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં આ ગ્રહો બેઠેલા હોય તો એવા વ્યક્તિઓ પર શું અસર કરી શકે છે? એવા વ્યક્તિઓ પર એવું થાય કે એ વ્યક્તિઓ પર પોતે એ ક્રોધમાં આવે, ગમે ત્યારે એને ગુસ્સો આવી જાય તો ગુસ્સામાં ગમે તે પગલું ભરી શકે. બરાબર છે. અને એ ગુસ્સો એટલે એક અહંકાર સ્વરૂપ છે અને શાસ્ત્રમાં એવું બતાવ્યું છે કે ભાઈ અહંકાર જો આવે ને વ્યક્તિને આપણે સ્પર્શ કરીએ તો સ્નાન કરવું પડે છે. તો એ રાક્ષસ પ્રમાણે જે અહંકાર આવી જાય, ગુસ્સો આવી જાય, તે ગુસ્સાના કારણે આવી બધી સંભાવના થઈ શકે છે. કોઈને ગુસ્સામાં મારામારી થાય, ઝઘડા થાય, આકસ્મિક ટેન્શનમાં જતો હોય ને અકસ્માત પણ થઈ શકે છે. તો એમાં એ ગ્રહોને જેના ભક્તો છે એમના સ્થાન પર બેઠવું હોય તો જ્યોતિષોને બતાવી એ ગ્રહો શાંત કરવા. તે ગ્રહોને શાંત કેવી રીતે કરી શકાય? એના માટે કોઈ ઘરેલું ઉપાય? એના માટે ઘરેલું ઉપાયમાં એવું છે કે એ ગ્રહોને શાંત કરવા માટે તમારે ભગવાન શિવના મંદિરે જવું જોઈએ, શિવાલય પર, અને શિવાલય પર જઈ અને ભગવાન શિવનો અભિષેક કરી અને મંત્રનો જાપ કરવો જોઈએ. બરાબર છે. અને મંત્રનો જાપ કરતા કરતા ભગવાન શિવ પર પાણી ચડાવશે અને રોજ સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ. તો આનાથી એ ગ્રહો શાંત થશે. કટ.